આશીર્વાદ જોઈએ. મારો વિખરેલો વાઘ આવ્યો. તોડી નાખો. બે વખત ગાલ્યો રાવણ હળગાવો હળગાવ. આ વખત તો મારે જ જઈને હળગાવ બોલશો, કોઈને હળગાવા નહીં જાવ. જવા દે. પડી જાય તો ઉજાગરો લાગે. હાનભાઈ, એ કોંજીભાઈ, મુજે વેલા વેલા આપતો. તું વેલા ઊંઘ રાત ઊંઘ્યા જ લેતો ભાઈ બસ બેહો તું ખાટલા બેન પર ભૂઈ ફેરતી આજે હા તે દર્શનોમાં તૈયારી કરી નહીં. બધા આવી ત્યાં તે હું એકલો તૈયાર કરું આશી રાત્રે મોડી હતી દીકરા જોવા બેસી રહ્યા અને તમે તો 10 વાગે પછાત થઈ મા પછાત ઘેર આવતા રહ્યા રોજ આખો દૂર કર્યું 9 વાટો એક દાડો 12 વગાડ્યા કોઈ દાડો ચમ નતા વગાડ્યા? 6 દાડો વગાડ્યા આજ નતા વગાડ્યો? હાડ આગ્યા થઈને ઘેર આવતા રહ્યો મારે ઘેર પહોંચી મારો પેલો બાર જે કરી એ બધી વાત જાઓ તો કોઈ આવી નહીં તું તમે એકલા જ આવ્યો? હાલ તો હું એકલો જ આવ્યો. હા તો આપણો દર્શન હોય ને કાલ એટલે એના માટે તૈયારી કરવાની આપણે રાવણ જે નહીં હળગાવતા એનું પ્લાનિંગ કરવાનું કોણ હળગાવશે નક્કી કરવા માટે તમે બોલાવી લાવો એ આપણે ચડાવ બોલી જે વધારે બોલો એ હળગાવો. તે તો વખત વાલે હળગા આગળ તો હું હળગાય. અરે તમે ચડાવ વધારે તમે હળગાવજો અમારે તો હળગાવો છે ત્યાં આખી જિંદગી હળગાવ કાઢી તમે શું કરી બધું આપણે હળગાય છૂટા ભાઈ જેમ હળગવું હળગો. હા એટલે વાલા ને એટલે ફૂમતા કાકા બોલો તાડો તને બોલે આવે ચલો બોલો બેવડો કર જો આવું આ વખત તો નહીં ઊંઘી આ તો રાતે મોડા ઉઠ્યો તો એટલે ઉઈ ગયો લ્યો 10 વાગે પછાડ કઈ ઘેર નાખી છે કોઈ 12 વખત 12 વાગે જહેરો પેલો છોકરો રમતો હોય રાખી અને બધું પટત અને ઘેર જીતે મારા બેટા વન કઈ હિસાબ મૂઈ રહ્યા રાતની મોડી વાસી રાતનો ઉજાગરો છે. કાલ તો મારા બા મેળ ના આવે ચમકો કાલ દક્ષિણો તે મારે રાવણ દહન કરવાનું છે એટલે આ ભટાઈ દર વખત આ વાલો ગ્રાહક કામ કરે એટલે વાલો જ કરશે. આ વખત તો ભૂલી જજે દહન કરવાનું પાન કરવાનું તું ભટાઈ કે બેટો ચમ ભૂલી જજે એટલે હા તું કોની મને ક્યાં વાળો હા આ તો બંકો ડુપ્લિકેટ બંકો હોય કે ગમે તે હોય આ વાલા કોઈ ફરક પડતું નહીં. હા જવાવાળ તું મને ક્યાં વાળ કોણ હે આ તો આ બંકો જળગાય છે રાવણ અલ્યા તું સોનમાનું ઘેરથી નહીં નાખ હો મે કઈ રાવણ હંગા વાત ન કર એ તો કોણ મે કઈ એ તો બધા જોવાનું બકાવો તું મને હજી ના તું મને તું કોઈ ન તો આ વાલાને જે બહુ ખરાબ છે તૂટી જાય ડાક્ટર આ બંકાને તને ખબર નહીં અલ્યા હાથ નહીં ડરવાનો મને તને કીધું નહીં પકડ લે અલ્યા ઉછેડી મેલે તોય પડ્યું છે હમણાં કુપાને તાજન તો ડુપ્લિકેટ બંકા કેટલા ઉપર લીધા ઓહો ઈમ તો જેટલા ઉપાડે અમે તો ચર્ચો યાદ નહીં હે એટલા ઉપાડે બતાવજે ઉપાડો કે તને ઉપાડજે એ તો ડાયલોગ જ બોલવા મારો લાગે હકીકત તો ઉપાડી દો ખબર પડે એ તો ઉપાડ લે ભાઈ તો ઉપાડ લે આ વાલાને તો મત અલે વાલા કોણ લાવા બેટા તને બારે વધે મને તને બારે વધે દોઢું બહુ બોલાવો દોઢું વધારે બોલવાનું મારે હમું એ તો ખબર પણ તને બારે વધે બહેરો ને પણ લાવા મતલબ આ તો કે રાવણ મોર ગાવ દર વખત તમારે દેને કોઈને નહીં હળગાડે હું હળગાય હવે બોલાવ્યો જાનો હવે તને ખબર છે બા હા પેલા ઓટલા વચ્ચે લડતા હતા બિલાડી બધું તું લેવા આવ્યો બધું ઓ લેવા તમને હવે ત્યાં બોલાવે નહીં કોણ બોલાવો એ જાય કન કોંજી કાકો લે હાલો લે આ તો ફેસલો કરી નાખવો કે રાવણ તું હળગાવો છે એના જો પણ મારા હળગાવાનો રાવણ અલ્યા તું સોનમાં તો જેતે ફૂટાની મગજની પથારી ભેગા વગર હતી બોલા હું આવીને મારા હળગાવાનો ત્યાં બોલાવ્યો તે તું તો પેલા કોંચીબેન કોણ હોય તે બોલાવા આવે ઓ કેંગરા ઓ બંકો હળગાવાનો રાવણ હું બંકો હળગાવાનો બંકો છે જતો ને ને બંકાવાળી તું કોઈ લે તું તને ઉપર લે ઉપર અલ્યા ઉપાડવાની વાત ના કર કે મને રીસે યાર ઉપાડવાની વાત ના અરે લડાઈ કે હેડો કોણ તમે ચમર વાત ના કર તું બેવાન કરશો મને આ પણ રાવણ હળગાવ કૂતરા નથી એ કૂતરા કટવરાયો હે પછી પડી હાલ ઓને ઉઠી તું તારું આખું કલહણ કાઈ બેઠો ઓછું છે
હું તો હળગાઈને આવું સેટો જ રહેવાનું. હવે ત્યાં તો પેલી ડુસીને ચૂલા હળગા છે ને હવે રાવણ હળગા વાળી સોન મનું રોટલા કરી ખા હા તે તમે હળગાવજો જોઈએ હવે ચે હળગાવો. કોણ હળગાવશે? આ બંકો હળગાવશે. એ તું શાંતિ રાખ તારો કદાચ વાલો હળગાવ તો વાલો હળગાવશે એ તો તર કઈ ખાય. આ શું વખત હળગાઈને આયા તમે? હા હળગાઈને આયા તમે? નહીં હળગાયો હળગાવાનો હજી તો. હા હળગાઈ છે કઈને કુતરો મને આપણે લટલતા હેડ્યા ત્રણ જણા હું વાંચ્યો હું આને ડુંગા તો પાણી કઈ વચ્ચે તે ચોપે દર વખત તમે હળગાઈ દો. હા તે કુતરા તો પૈસા હોય ને હળગાવ તમારે નહીં તમે નહીં હળગાવતા આપણે તો અમે આલશું પૈસા. આમાં બની હળગાવાની વાત ચાલે તમારે રાવણ હળગાવો બોલે ઉવ્વ. ત્યાં ત્રણ રાવણ બનાવે એવું હતો તમને ત્રણનો રાવણ બનાવો હતો ત્રણે ત્રણ હળગાઈએ તઈ મહિના ના બની આ વાલો હળગાવ ને એ એક જ બના હો વાલો નહીં, આ બંકો બનાવશે મોટો રાવણ થાય. ને બંકો હોય કે ભાઈ ગમે તે હોય બધા ના બોલ કે તને જેટલી વાર કેવું અને હું તારું પોસ્ટર ચોટાડું રાવણમાં. આ દોઢ ફૂટી બંકો છે લાયો બોલ બોલ બહુ કરો. અલે ખેતરમાં લખતો ઉપાડ લઈને આયા વને બાબા બોલે કહી દેવાનો હો કહો કે મારે રાવણ હળગાવો. સર મને બેહી રહ્યા કે ના કે તારા કરતી રાવણ મોટો હશે. અમુક બોલું બોલો તમારો વારો આવ્યો. ફૂલ જેવરો તમે ફૂલ જેવરો હો રહી ત્યાંથી પાછી બેરો. લઈ જઈ તમે જેવરો એટલે રાવણ હળગાવો તો બધા ભેગા થઈને ત્રણ જણા દર્શનો આદુ કરવા પેલા તમે કે ને આ ભોપો મગો મંગો ભટો ને કે પેલા મંદિર વગાડી ગયા ચમ મંદિર વગર રાતના ઉજાગરાઈ ઓ ઉજાગરી મંદિર વગાડી ગયા અમારે ઉજાગરા હતા અમે ને બેઠા વાત નહીં તમારે બધો નહીં તમે તો નવરા હો અમે થોડા નવરા હા અમે તો નવરાજ છીએ આ રાતી 12 વાગે જાગવાનું નવરાત્રી માં ચોથી અને 2 વાગે પછી કઈ ગયા તો રાવણ હળગાવા આવી જાય ઉપાડો જે દર્શન થતું હોય ને થતું આવે એ બહુ હા અને દર્શન થતો છે જે પૈસા વધારે છે રાવણ હળગાવશે બહુ નવાઈ છે તે પૈસા તો મારો કાઢો પાછો નહીં પડતો હા તો વધો ને તમે હળગાવજો પૈસા ભૂવા લે આગળ તો હું હળગાય વધારે. તે પૈસાનો પાવર બતાવો બે જણા. આ બંકા જો ચેલા પૈસા એ ખબર? હા. લાખ રૂપિયો. તે અમારું કરવા હોય તે રાખો ને તમારે પર દોઢ ફૂટ ગયા. એટલું તો કરવાનો ટાઈમ નહીં હોય તને એવું લાગે મને તેમાં દોઢ ફૂટ રહી ગયા. હા એટલો જ નહીં 10 ફૂટ અને પાછો બંકો. બંકો બંકો જ છે ઉપર ને. આ બંકા તો 10 ફૂટ નો ખાડો કઈ ગાલતો તો દેખાય ના કેવું છે આ બંકો કે તમે લડવા આવ્યા છો એટલે મને લાગે રાવણ ગાંઠો કરે આજ નાની ને કાલની વાત નહીં જુઓ તમે ના હતા કાલની વાત શું જોવાનો હોય હાલના રાવણ ખરગાઈ મેલી અમે એવા છીએ અમે તો બસ આખી જિંદગી હળગાવમાં જ ધોન નાખ્યું કોઈ સારું કરવા વિચાર્યું હારું શું હારું કરવાનું હોય નહીં રાતે પરસાદ પૂજા લાયા છો બસ રાવણ હળગાવવા માટે આવી જવું ખાલી પરસાદ નું કે ના હું છેલ્લે દાળ જ ના આવે એટલે પટી જાય તે કાલ દસરાની અમે લાવી દે હોવાની નું હું અરે લાવવી પડશે એટલે આવીશું અમે તો ન હોવાની અને તમે રાતની લાવી દેજો લાવી દેવું. અમે જ લાયા હતા કાલ. કોને ભાડીએ કાર? આ બાપ પછી ઓને જ બનાવી રહ્યા તો કાલ હું હતું તઈ ના દીધા છોકરો લઈ જાય દરજ પૂછી તો છે કોણ હાલવા આવે. અને આ તો તું ઠેલી પડી દોડી તો મેં નહીં જોયું આવ્યો તો છોકરો જાય. ડોશી પોતે ગરબો ખાવાની પરસાદ ખાવા લીધા છો પાંચ ડોસી કરી હાથમાં રોટલા એવો કરે તો ડોસી હાથમાં હે રહ્યો પેલા બૈરોનો ગુનો હોય એનો નહીં. આ પાકે પાકું કે હો? આ વાલો કે તે વાળો તો જુઠ્ઠો. વાલો તને હારી કે ઓળખા તો પછી તો જુઠ્ઠો હોય વાલો તેમાં વાલી જતી રહી હ. એ તો ઉપર જીને પાછી જ નહીં આવવાની હવે હા એ તો તે લઈ આવો. તમારે ટેન્શન લેવાની નહીં આવતી મારે તો આ વાત પડી બોલો લડવાની રાવણ તો હળગાવવાનો છે આપણે કાલે પણ જે હોતું વધારે પૈસા હાલશે એ રાવણ દહન કરશે દર વખત વાલો ભાઈ 10,000 રૂપિયા હાલી છે આ વખત બોલો વાલા ભાઈ તમારે કેટલા આપણે 10 તૈયાર જ છીએ જે તઈ બોલો 10,000 રૂપિયા હાલી ને રાવણ હળગાવશે આપણે 11,000 આલશું તો તો ચડાવ કરો છો ને તમે બધા ચડાવ જ કરો ને. દર વખત તો ઓછો જવા દઈએ તો હળગાવાનું. તો અમે તો પાછા પડીએ એમ છીએ અમે બહાર આવીશું બોલો બારે પહોંચી બંકા તમાર દોઢ ફૂટની બંકો તો શીખર શું કોણ? 12,545. ઓકડો ચેવો લાવી ઓકડો તો હમો લાય તું આ તો અમે પૈસા આલા નહીં થોડા હાલો, પૈસા આલા 545 લેડો બોલો આગળ ફટાફટ બોલો એક વાર આપણે 13,000 એક વાર 13,500. 13,500 એક વાર બોલો બોલો ફટાફટ બોલો જે 70,000 બોલશે એને આ વખત લાવો મળશે હો ભાઈ 13,999. હા અને સમજાવવાનું યાર કોઈ સમજાવવાનું ને એનું મોટું છે ભાઈ આપણે શું કરીએ ઓકડો તો હમો લાવો કે ના વાલવાના એના જવા તો લેવાના છે જે ઓકળો બોલે તે તમે એવો બોલો હલો પણ હિસાબમાં લગતો નહીં પાવા એ તો કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરાવી દેવું તમે બોલવા નાખો ફટાફટ
ત્યાં બધી મૂકી ચેલા કરાવી બોલે? પડે. 13,939 ચેલા બોલે? તે 999 તે 999. તો આપણે ખાડા છો. 14,500 એકવાર બોલો બોલો ફટાફટ. કેટલા કીધા 14,500 15 15 15,548 જાઓ વાલો ફટ્ટના લોટ તૈયાર છે હો એટલે ચરબી નહીં કરવાની આ વાલો ફણગા છે રામ પત્તર ફળો ની બોલો હળો ફટાફટ. જો તમારે પત્તર ફાળે 70 મોતી દે. બધાની ફાઈન નાખું પટ્ટર 18,500 રટ ફૂટ્યા તમે પોકો હેળો ચો પોકો હું કશું ભાવી બગડા બધાય બગડા આવા લાવણના પકડાઈ નો બધાય બગડા. ચેલા બોલો 20,222 આપણા 21 21 બોલો. ભલા 22 22 હા નહીં જવા દો કે તરત આવ્યો ઘર બીકો વેચો લાગે આવી ફેર એવું લાગે છે દીકરો વેચી મારે ડોશી ખબર નહીં આ તો કોશી ગો વચ્ચે ઢોકળી નો હટ પડશે એના કરતા માપમાં બેસજો સાઈડમાં એ બધું લડજો પેલા ચલાવો બોલો હળો. 22,000 તમે નતા લડતા પેણે કણ પંકો બોલી રહ્યા પણ આટલું બોલ્યો તો હવે 444 પેલા બગડા પડે ને હું ચોકડા લાયો બંકો. પણ કોઈ આવડું જ બોલાય સીધું બોલતો જ નહીં હા બંકા તું હું આકડો બોલે કે છે ડુબલે કેટલું બોલે હું અકડો તને ખબર તે બાજુ બે રે તે મઉ વાપર્યો 232 બોલે લાગુ મારી 232 તમે તો પોતરી. પણ 444 બોલે તો એને ખબર નહીં વધારે બોલવા એટલે સમજાવો કો 24,444 બોલ્યા બોલો લાગે છે. આટલી 25 રાખો 25 પૂરા હાડો. 26 તાર બોલાની ચા 26 જવા દો નકો 27 આપણે આ છેલ્લો આંકડો બોલને કોના પણ આપણી નહીં કેપેસિટી નહીં આપણે 30,000 નો આંકડો છેલ્લો હાલ લે 30 બોલો હાડો. 32 આગળ હળગાવ નો હળગાવ આ હળગાવ રીતે એને હળગાવવાનો તમે ના હરકે જો હું રાખજો આ જોતું જો હળગાવ વળજો આપણ હાલ ના બોલે 32 બંકા 32 232 આ શું આપણા લાગે 232 32,232 32,232 હાડો. બોલો આ બાપુ તો બંને બાપુ નહીં બોલવાના આવે હાલો બી કરતા રે ઉડી જા મારી. 33 ના ભાઈ હવે તો આપણે જોઈ ગયા ગુજામ નહીં યાર કે બંકો એ પણ દોઢ ફૂટ ગયું ગાડી લાવવાની યાર તો તું ચમ ચો ખાડા 5 ફૂટ નો હોય 1.5 ફૂટ એમ છે કે ના બા કે બંકો અમે એવું કરવાના પૈસા પૈસા હું આવી જ નાઈ દેવાના બધા એ તો તાર જીતવું પડે એમને નામ ના કરતું અમાર તો કોઈ ટેન્શન નહીં અમે તો દર વખત હળગાઈએ આ ચાલ નહીં હળગાઈએ અમારે કોઈ ફરક નહીં પડે ગામમાં વાતો થઈ કે વાલો ભાઈ પાઈ પોણા પડ્યા. કોળા જ પડે આ પાગળ જેટલું ચગડતા હતા જેટલું ચગડતા તો કોને એક વાત કહું જેટલી ચાદર હોય એટલા જ પગ લોબા કરે હા, પણ વટના ગાજર તો ચાદર ફાડી દેવી પડવાલા. આ વટનો ગાજર કઈ આલી તો ચાદર પેલી કહેવત સાચી પડશે પછી હું એટલે તે બોલો પછી હું કહું. આલી તો ચાદર ફાટે નહીં ચાદર ફાટી જાય તો વાલો ફાટી જાય એવું ચાલી કે તો એટલા આ રસ્તા બોલતા નતા આવતા બે બિલાડી વચ્ચે ઓતરો ફાઈ ગયો એવું થઈને ઉભું રહ્યા પછી ગામમાં વાતો થઈ. કે વાદરો ફાઈ ગયો મને લાગે છે એવો એનું વાલે જો મોઢું જ છે ને. હું હડોટ ફૂટ્યા પાહક ડુપ્લિકેટ બંકો આ તો જો કમ્પ્લેટ લાગે છે ચિંપાંજી વાદરો આગળ તો મારા દરગાહ હેડા શું કરવાનું ફાઈનલ ફાઇનલ કેટલા હતા 33,000 ને. 33 લાવ હેડો તાન, કાઢો. લાવો હેડો. અત્યારે હે ને હળગા દળવાનો હોય પેલા હવે અડધા તો પેલા લઈ જજો ને કઈ કશું ઓવા. બોલના એ તો લેવા જ પડશે લીધા વગર કશું થાય. કામ તું બગા પૈસા જ પેલા આલવા પડી ને મને અત્યારે ના હોય તો ચાલો હવે તો સામાન લાવવાનું બધું હતું. એ તો હળગાઈએ દળવાના હોય ના એ વાત ના ચાલો હો બધી. આ વાલાએ જેટલી વખત આવા હળગાવે પહેલા પહેલા પૈસા, પૈસા હો. એટલે તમારે આલવા પડશે પૈસા હાલ તો નહીં ઘેર પડે હા તે લેતા આવો જો હેડો. જે લેતા જે ત્યાં તો વાઘ બેઠો હોય ને ઘેર તો વાઘ નહીં, વાઘ ઉપર અમે માં સવાર થઈ ગઈ. એટલે જ ના પીને તું જ્યાં તો લેડો દોત કર્યો પૈસા લેવા દોત કરવાની વાત નહીં યાર વગર. પૈસા વગર બધું રસ્તો ખાલી તૈયાર થાય યાર. એક વાત કહું બોલો પૈસા લેવો. અક્કા હું કે અક્ષા ઓવા અને ના કેમ આવી અક્ષા લે અગતા
મહિને 2,000 રૂપિયા આલે હું તો હાલ નહીં. તા ચેક કરી તારે લો. મને નહીં આવડતું એવું બધું તાર. ઓમો હપ્તા ઓછા છે. તળાવ હપ્તા વટાય છે કેમ ના હોય? તો બોલો તન તળાવ તો પૈસા આપી દેવાના હોય તરત રોકડા હાલવાના હોય. રોકડિયું ચાલે, રોકડિયું. એમાં હાલ તો હપ્તા હોય. રોકડી નહીં, ઓનલાઈન કરાવી દે હજુ તો. પૂરેપૂરો રાવણ હળગાવ મળશે નકર ટાઈમ દઈ દો બોલો મારા પછી તે તમે હાલશો ને? ના અમે તો જે બોલે એ જ આવશું. આપણે નિયમ ન બતાય. હે, હાલ તો નહીં હળગાવવા માંગે. તારું ભલું થાય તો ઓગમેન્ટ ના હોય તો હું ના બોલો હો. એ કીધું કાંઈ નહીં, આપણે હાલથી મહિને 1,000 રૂપિયા. તમે ઉભરાના બહુ રૂપિયા નહીં આવતા મને કમાલ આવો તમે અને મહિને 1,000 રૂપિયા એટલે કેટલી મહિના જતા નહીં ઓમાં તો. કઈ વરસ થાય કાં? તે રાવણ બીજા હળગી જઈ વચમાં તે હળગાવી મારવાના બીજા 2 મારા આગળ. હળગાઈ મારવાના છે ઈ જાણો, આપણા જે હતું ને એ રાખો આપણો. ના, તમે ત્યાં ભય પાડી લે હું તો જો. રાખો પૈસા જાગતો. વર્તો અહીંયા. પૈસા કીધું જ ભાઈ મહિને હાલશું. મહિને ના હોય તારામાં ચેલા બોલો અમેરિકા. નહીં હાલતો તાર. આ તો નહીં. આ કેટલા બોલ્યા? 33,000 32,000 આલવાય તમાર? ના ભાઈ નહીં રે, નહીં હાલતો. પોતાનું ઓપન ના તો હાલવા ના બોલ બોલ કરવા આયા તો 2 જણ તમે તો તમે તો કોણી ચડાવવા આવ્યો છે. તમારું ભલું થાય તમારા પોણી મોટા કોમની વચ્ચે વાતો કરશે મારે તમે કહી દો આ તો આપણે ત્યાં હતા ને તો આપણે આલવા તૈયાર ના, હતા. ના, છેલ્લે પછી તીન બોલ્યા હતા. આવ્યા હતા ને તમે? તી લાયા હતા તમે તેથી હતા. તી તી હતા. ના. એને તી બોલ્યા છેલ્લે છેલ્લે એ તો મોહન વાતો ચાલુ તો એટલે બોલ્યો. કેવું ના બોલવું પડે? એટલે બધા કાગડાના વાઘ થઈને જ આયા છે ગયા તીમ ને કાગડાને નહીં કાગડા. કાગડના વાઘ થઈને આયા છે એમ ને હું તમે બોલતો શીખો પણ હું એટલે જીભ વળી જાય ચલાવતો ના હોય તો ના ચલવાય. એટલે મારી વાત સાંભળો તમારા પર કોઈની તાકાત નહીં રાવણ હળગાવવાની પેલા તમારો મોયલો રાવણ હળગાવો અને રાવણે કોઈ પાપ નતો કે રાવણ હળગાવ દર વચ્ચે ઊભા થઈ જાઓ કેમ નતો પાપ કરે? પાપ તો તમે કરો રાવણ તો તમારે લઈને નતો નાહી ગયા? બોલતા શીખો તમે ટૂંકા કાકા રાવણ ઉપાડી નતો લઈ ગયો સીતા માતાનું હરણ કરી લઈ ગયો હા ઉપાડી લઈ ગયો ઉપાડી લીધો અને ઉપાડી નતો લઈ ગયો એના ભગવાનના હાથે મૃત્યુ જોતું હતું તો એ સ્વર્ગમાં જાય આમ મરતો હતો ને સ્વર્ગમાં નતો જતો એટલે સીતા માતા લઈ ગયો રામચંદ્ર ભગવાન હાથે એને મૃત્યુ લેવું હતું સીતા માતાને માતા કરીને ગણી હતી આ તો વસ્તી ખોટી રાવણને કલંક લગાવ્યો રાવણ સીતા માતાને હરણ કર્યું પણ હરણ તેના માટે કર્યું હતું ને તેને મોક્ષ નતું મળતું વિદ્વાન થઈ જતો ત્યાર સુધીનો જોણકાર હતો એના જેટલો જોણકાર તો કોઈ સૃષ્ટિ પર પાછળ નહીં ડૂબલે? સમજણ પડે અને એ બધે ને તમારા મોયલો રાવણ માં હતા બધા રાવણ જેવા છો એકબીજા ઉપર પછડો એવા છો ડૂબલ્યું રાવણ? ત્યાં તો અંદરનું રાવણ મારીએ બરોબર છે. બપોર્યો? અને કાલ અવાજ તૈયાર થઈને આવી જજો રાવણ દહન કરવા માટે હો હા મારું આરબી કોમેડી હા